કેમ છો બધા? મજામાં જશો ને? હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાના છે અડદિયા. તો અડદિયા બધા ઘરે બનતા જ હોય છે અને શિયાળાનું ખાણું બધાના ઘરે બનતું જ હોય છે, પણ આજે આપણે કંઈક અલગ રીતે બનાવીશું. અલગ રીત એ છે કે બધાને સાસણીમાં ખબર ન પડતી હોય કે વધારે લેવી કે ઓછી લેવી, એટલે સાસણીમાં ઝણઝણ થતી હોય છે. જો વધારે આવી જાય તો કડક બની જાય છે અને ઓછી આવે તો અડદિયા આપણા ખરાબ થઈ જાય છે. તો એટલા માટે આપણે આજે કાચી ખાંડમાં અડદિયા બનાવવાના છે, દળેલી કાચી ખાંડમાં. તો જો આપણે 5-6 ગ્રામ ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે લોટ એડ કરી દઈશું અને આપણે ખાંડ દળીને લઈ લીધી છે. આ જે અડદિયાનો સ્પેશિયલ મસાલો આવે છે એ લઈ લીધો છે. આ ગાર્નિશિંગ માટે બદામ લઈ લીધી છે. તો આપણે સરસ ઘી ગરમ થવા દઈએ. ઘી ગરમ થાય પછી લોટ એડ કરશું. આપણે ઘરનું દેશી ઘી લઈ લીધું છે. તમારી પાસે ઘરનું દેશી ઘી ન હોય તો તમે ઓલું વેચાતું ઘી પણ લઈ શકો છો, પણ આપણે આ ઘરનું લીધું છે. તો ઘી ગરમ થાય પછી આપણે લોટ એડ કરશું. તો જો આપણે લોટ એડ કરી દીધો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ઘીનું અને લોટનું માપ એક સરખું રાખવું જોઈએ. હવે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું. જો થોડી વાર થાય એટલે આપણો લોટ સરસ ફૂલેલો થવા માંડે છે અને સરસ શેકાવા માંડે છે. તમારે આખો ગુંદર નાખવો હોય તો આખો ગુંદર પણ નાખી શકો છો, પણ આપણે આખો કોઈને નથી ભાવતો એટલા માટે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લીધો છે. આખા ભાગો દરી લીધો છે, તમે જોઈ શકો છો. લોટ આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે થોડોક ગોળનો પાવડર એડ કરી દઈશું એટલે સરસ ફૂલી જાય. અને કાજુ બદામનો ભૂકો તમારે આ સમયે એડ કરવો હોય તો કરી શકો છો, અને ઉપરથી નાખવા હોય તો ઉપરથી પણ નાખી શકો છો. તમે જો પાવડર કરીને નાખતા હોય તો આ સમયે નાખી દેવાનું. તો આપણે આ સમયે થોડો ગોળનો ભૂકો એડ કરી દઈશું. સરસ રીતે હલાવી લઈશું. જો તમે જોઈ શકો છો આપણો ગુંદ સરસ ફૂલવા માંડ્યો છે. તમે આખો ગુંદ નાખો તો પણ આ સમયે જ નાખી દેવાનો, સરસ ફૂલી જશે. અને 2 થી 3 ટીપા જેટલું દૂધ એડ કરી દેવાનું, એટલે આપણો લોટ સરસ ફૂલેલો થઈ જાય અને કણીદાર એકદમ મસ્ત. ધાબો ન દીધું હોય પણ તો પણ ચાલે. દૂધ નાખ્યા પછી આપણો લોટ સરસ કણીદાર અને ફૂલેલો થઈ ગયો છે. જલ્દીથી હલાવવાનું દૂધ નાખ્યા પછી. તમે જોઈ શકો છો આપણે મસ્ત કણીદાર થઈ ગયો છે આપણો લોટ. અને આપણે ચાસણીમાં બનાવેલા અડદિયાની રેસીપી પણ મૂકેલી છે અને ફરી હજી આપણે એક વખત મૂકીશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોઈ લેજો અડદિયાની કઈ રીતે બનાવવા. પરફેક્ટ માપ સાથે આપણે રેસીપી મૂકેલી છે અને હજી આપણે થોડા દિવસમાં પાછી મૂકશું. તો આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને થોડી વાર માટે ઠરવા દેવાનું છે. નવશેકું ગરમ હોય ત્યાર પછી આપણે ખાંડનો પાવડર એડ કરવાનો છે. આપણે ગેસની નીચે ઉતારી લીધા પછી પણ થોડી વાર માટે હલાવવાનું છે, કેમ કે આપણું તવું ગરમ હોય એટલે લોટ દાજી ન જાય, એટલા માટે આપણે થોડી વાર માટે હલાવવું પડશે. તો અત્યારે આપણે આ જે મસાલો લીધેલો હતો એ એડ કરી દઈશું. આનાથી અડદિયામાં ખૂબ જ ટેસ્ટી મસ્ત સુગંધ આવે છે, એટલે ન ખાવો હોય એને પણ ખાવાનું મન થઈ જાય એવી સરસ સુગંધ આવે છે. તમારે એડ કરવો હોય તો કરવાનો, નકર સ્કીપ પણ કરી શકો છો.
જો નાખતા જ સુગંધ આવવા માંડી છે, કેટલી સરસ સુગંધ આવે છે। થોડું ઠંડુ થાય એટલે આપણે ખાંડનો પાવડર એડ કરી દઈશું। તો આપણું મિક્સર સરસ ઠંડુ થઈ ગયું હતું અને હવે આપણે ખાંડનો ભૂકો એડ કરી દીધો છે। તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો આપણે 5-6 લોટ સામે આપણે 5-6 ભૂકો એડ કર્યો છે। તમે ઓછું ગળ્યું ખાતા હોય તો થોડો ઓછો એડ કરવાનો અને મીડિયમ ગળ્યું ખાતા હોય તો 500 સામે 500 તો ગોળ એડ કરવું ખાંડ એડ કરવી જ પડે છે। એટલા માટે આપણે હાલો હવે સરસ મિક્સ કરી દઈએ અને તમારે અડદિયાના પીસ વાળવા હોય તો વાળી શકો છો અને નહીંતર ટેફલી પણ પાડી શકો છો। તો આપણે સરસ મિક્સ કરી અને અડદિયા બનાવી લઈએ। તો આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણે હજી એમ લાગે છે કે અડદિયાના પીસ બરાબર નહીં પડે એટલા માટે આપણે જો થાળીમાં ઢારવું હોય તો આ સમયે જ આપણે ઢારી દેવાનું છે અને વારવા હોય તો થોડી વાર માટે ઇંતજાર કરવો પડશે, થોડી વાર માટે ઠંડુ થવા દેવું પડશે, પછી આપણા અડદિયા એકદમ પરફેક્ટ બનશે। જો આપણા અડદિયા સરસ રીતે બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ઘી પણ ઉપર આવા વ્હાઈટ દેખાય છે એ આપણે ઘી છે અને આ રીતે નાના નાના તમારે પીસ બનાવવા હોય તો પણ બનાવી શકો અને આ રીતે વારવા હોય તો પણ તમે વારી શકો છો। તો આપણે સરસ મજાના અડદિયા થઈ ગયા છે તૈયાર। તો હાલો બધા અડદિયા ખાવા। તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીએ નવા બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।